વિશાલ બલ્લરભાઈનું સ્વાગત છે અમારા ફનકાસ્ટ શોમાં. કેમ છો? બસ એકદમ મોજમાં. કોન્ટેન્ટ કિંગ મેં તમને કેમ કીધું ખબર છે તમને? એક ભાઈના વિડીયોમાં તમે જોશો તો 7 લાખ, 1 મિલિયન, 2 મિલિયન વ્યૂઝ. આખું આમ અલ્ગોરિધમ હોય ને એમને નીચોડી નાખ્યો છે. એમને ખબર પડી ગઈ છે કે શું કરવાનું છે, શું બોલવાનું છે અને મજા આવશે તો ઓડિયન્સને. રાઈટ? ઓલરાઈટ. વિશાલભાઈ, સૌથી પહેલા તો મને કહો, તમે તમારો વ્લોગમાં શું કહો છો? જ્યારે શરૂઆત કરીએ ત્યારે આપણે ત્યાંથી આવતી એપિસોડની શરૂઆત. લોકો મને છે ને એઝ અ ફેમિલી વ્લોગર ઓળખે છે. એટલે સૌથી પહેલા તો જ્યારે મારા વ્લોગની શરૂઆત થઈ ને એટલે હું ત્યાંથી સ્ટાર્ટ કરું. જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છીએ. ત્યાંથી હંમેશા મારી આ લાઈનથી શરૂઆત થતી હોય છે. ઓકે, તો બસ આપણે બી ત્યાંથી કરીએ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. ખાસ એટલા માટે કહું છું કારણ કે મેં કીધું એમ કે એમને કન્ટેન્ટ ક્રિએશનની એટલી બધી નોલેજ છે. દરેક રીલ્સ એમની ફાટે છે. દરેક રીલ્સમાં તમે જોશો તો સારા એવા વ્યૂઝ કેપ્ચર થાય છે, સારો એવો ટોપિકને પકડે છે, સારી એવી સ્ક્રિપ્ટિંગ કરે છે, બહુ સરસ મજાનું એવું બોલે છે. અને શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં મેં બહુ જ ઓછા એવા લોકોને જોયા છે કે જેને આટલી ખૂબ સારી સફળતા મળી હોય. 50,000 પ્લસ ફોલોવર્સ છે એમના ઇન્સ્ટાગ્રામ પર અને દરેક બ્લોગમાં આઈ થિંક 20-30 કે તો આવી જ જાય છે વ્યૂઝ. હા, 20-30 કે સમથિંગ તો હોય જ છે કોઈ બી બ્લોગ. રાઈટ. અને આ બધું એટલા માટે ખાસ છે કારણ કે તમે જઈને ક્યાંય પણ જોઈ શકો છો એમના કોઈ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં એમણે આખું અલ્ગોરિધમને ક્રેક કરી લીધું છે એવું કહી શકાય. તો આજે તમને વિશાલભાઈ વિશે પર્સનલી, પ્રોફેશનલી ઘણી બધી વાતો જાણવા મળશે. તો એપિસોડના અંત સુધી જોડાયેલા રહેશો. બાકી હવે થોડીક એમના માટે વાત કરીએ કે ધોઝ હુ ડોન્ટ નો યુ 1% પણ, કે જેમને કંઈ ખબર જ નથી કે તમે કોણ છો, એમને શું કહેવા માંગશો? કઈ રીતે તમારો ઇન્ટ્રો આપશો? મેં મારી જર્ની છે ને 2025માં એઝ અ યુટ્યુબર ચાલુ કરી હતી. ઓકે. લોકો મને નહોતા ઓળખતા. 2025માં જ્યારે અમે કાશ્મીરી ટ્રીપનો પ્લાન કર્યો અને આ પ્લાન અચાનક થઈ ગયો હતો. એટલે કાશ્મીર ટ્રીપનો પ્લાન કર્યો પછી બધા ફ્રેન્ડ્સને પૂછ્યું કે ચાલો ભાઈ આપણે વ્લોગ શૂટ કરીએ. એટલે આ કરીએ, ના કરીએ, નહીં કરીએ, આના જેવું હતું. પછી એક ફ્રેન્ડે કીધું ચાલો કરીએ, ડન છે. એટલે પછી અમે થોડોક વ્લોગ શૂટ કર્યો. આ ફિલ્ડમાં નવા હતા એટલે કેમેરાના એંગલ પછી વોઇસ વગેરે બધું સેટ કરતા અમે સારો નબળો વ્લોગ શૂટ કર્યો. મતલબ ઓકે, એ રીતે અમે 7 દિવસની ટ્રીપ હતી અમારી કાશ્મીરની. અને એક્ઝેક્ટ એ ટ્રીપ ક્યારે હતી, બરોબર અમે છેલ્લા દિવસે 7મા દિવસે ત્યાં પહોંચ્યા અને આતંકવાદીનો હુમલો થયો 2025માં. પહેલગામ હુમલો જ્યારે થયો ને ત્યારે એક્ઝેક્ટ એ સમયે અમે ત્યાં હાજર હતા. ઓકે. ભગવાનની એટલી અમારી ઉપર કૃપા કે અમે એક્ઝેક્ટ ટાઈમ જે હતો એ ટાઈમથી પહેલા અમે ત્યાંથી નીકળી ગયા હતા. ઓકે. ઓકે. બસ બરોબર એ કાશ્મીરના ટાઈમે અમે વ્લોગ ચાલુ કરેલા. અને વ્લોગ મેં અહીંયા આવીને પછી ટાઈમ લઈને એડિટ કરીને ધીમે એક વ્લોગ મૂક્યો. ફર્સ્ટ વ્લોગ સુરતથી અમે દિલ્હી ગયા અને દિલ્હીથી અમે કાશ્મીર પહોંચ્યા. આ વ્લોગ અમે મૂક્યો એટલે લોકોને મજા આવી, એમાં બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો. એટલે પછી એડિટ કરીને બીજો મૂક્યો. એમ કરતા ધીમે એક દિવસનો બ્રેક લઈને એ રીતે 7 વ્લોગ મૂક્યા. લોકોની બહુ કોમેન્ટ આવી કે તમે વ્લોગ બનાવો, ડેઈલી વ્લોગ બનાવો અને તમારા ફેમિલી સાથે અમને મળાવો, તમને વ્લોગ જોવાની મજા આવે છે. એટલે પછી મેં એવું વિચાર્યું કે આપણે કન્ટિન્યુ કરીએ વ્લોગ. એ પછી મેં ભગવાનનું નામ લઈને કન્ટિન્યુ વ્લોગ કર્યા. વ્લોગ ચાલુ કર્યા એ પછી ડેઈલી 6:30-7 વાગે, 6:30નો ફિક્સ ટાઈમ, 6:30 વાગે એટલે ફરજિયાત વ્લોગ આવી જાય એટલે આવી જાય. એક આપણે સિરિયલ કેમ જોતા હોય એમ લોકો વેઇટ કરતા હોય વ્લોગની કે હમણાં વિશાલભાઈનો વ્લોગ આવે છે, એના ફેમિલી સાથે આપણે એન્જોય કરશું. એટલે ઘણી વાર મને એવા પણ મેસેજ આવેલા કે તમે જે દિવસે વ્લોગ ન મૂકો ને તે દિવસે અમને મજા નથી આવતી. ઓકે. એટલે લોકો આપણી સાથે એટલા દિલથી કનેક્ટ થઈ ગયેલા. અને હું તમને કહું એ બહુ ઓછું થતું હોય છે નોર્મલી, કારણ કે જલ્દી કનેક્ટ ના થાય. પબ્લિક અત્યારે બહુ સ્માર્ટ થઈ ગઈ છે, જેટલું મને ખબર છે એટલું, કે કોઈ બી ન્યૂ ફેસીસ અગર જો માર્કેટમાં આવે ને તો જલ્દી આમ વિશ્વાસ ના બેસે કે આ શું, આમ મને એવું તો બતાવશે કે મને એન્ટરટેનમેન્ટનો સોર્સ આપી દેશે. અને તમારું બહુ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં એકદમ થઈ ગયું છે. તો એ આઈ થિંક ક્યારેક તમને એવું લાગે છે કે ભગવાનની ખૂબ જ દયા છે તમારી ઉપર. હા, એના કારણે આ બધું ચાલ્યું ગયું છે. 100%. આપણે જે કંઈ પણ કરીએ છીએ ને લાઈફમાં એ તમે સમજી લો એ ભગવાન આધારિત જ છે. તમે પોતે કાંઈ નથી કરતા. દુનિયામાં જે કંઈ પણ ચાલે છે ને એ ભગવાન છે એટલે જ ચાલે છે. અને માણસે છે ને 100% ભગવાન ઉપર વિશ્વાસ રાખીને ગમે એ કામ કરવું પડે અને કરવું જોઈએ.
કારણ કે એના થકી જ આ બધું છે. રાઈટ. અને મેં જ્યારે વ્લોગ ચાલુ કર્યા ને ત્યારે મેં પણ ભગવાનનું ખાલી એક નામ લઈને વ્લોગ ચાલુ કર્યા હતા. અને આ જર્ની મારી 4 થી 5 મહિનાની જર્ની શોર્ટ ટાઈમમાં લોકો મારી સાથે દિલથી કનેક્ટ થયા, મારા ફેમિલી સાથે કનેક્ટ થયા. એનું રીઝન જ એ છે, ઉપરવાળો સાથ દેવાવાળો આપણી સાથે હશે ને ત્યાં સુધી ગમે ફોડી લેશો. એ 100%ની વાત છે. ઓકે. એટલે ભગવાનનો સાથ હોવો બહુ જરૂરી છે. રાઈટ. કરીશું આના ઉપર ચર્ચા. મને થોડો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાગ્યો. મને એવું લાગ્યું કે આના ઉપર તમે થોડી વધારે વાત કરી શકો, કરીશું. 100%. પહેલા અત્યારે અહીંયા એવી વાત કરીએ, ઓકવર્ડનેસ ક્યારે પણ થાય છે વ્લોગ બનાવતા? કારણ કે પહેલા આપણે વાત કરીએ કે પહેલા તમે સાધારણ જ પહેલા હતા, રાઈટ? આવી રીતે કન્ટેન્ટ ક્રિએશન કે કેમેરા તો ફેસ જ આપણે ના કર્યા હોય બધાએ. પહેલા જે રોજિંદા આપણું જીવન જેમ ચાલતું એમ ચાલતું હતું. પછી ધીરે ધીરે કન્ટેન્ટ ક્રિએશનની લાઈનમાં આવવાનું થયું. કેમેરા જોયા, માઇક જોયા, આપણી હમણાં ઓફ કેમેરા વાત થઈ, તો એ થોડુંક પછી કંઈક ઓકવર્ડનેસ લાગે કે હવે થોડુંક ફ્રેન્ડલી થઈ ગયા છો? નહીં, શરૂમાં જ્યારે વ્લોગ ચાલુ કર્યા ને એટલે આપણા માટે બધી વસ્તુ નવી હોય. રાઈટ. કેમેરા નવા હોય, આપણે લોકોને ડેઈલી શું આપવું, શું બોલશું તો લોકોને મજા આવશે, આ બધી વસ્તુ નવી હોય. એટલે શરૂમાં એવું થતું કે ઘણી વાર આપણે મોબાઈલ હાથમાં લઈએ અને પછી આપણે બ્રેક લાગી જાય કે આપણે શું બોલવું, લોકોને કઈ વસ્તુ આપણે આપવી. અને એક વખત તો એવું થયેલું છે કે મોબાઈલ મારા હાથમાં 10 મિનિટ રહી ગયેલો એમ, અને મોઢામાંથી કઈ શબ્દ ન નીકળે, અંદરથી કઈ શબ્દ તો નીકળવો જવાનો ઓડિયન્સ માટે. શરૂઆતના દિવસો. પણ ધીમે ધીમે હું આ કરી શક્યો નું એક જ રીઝન છે, આ મારા વ્યુઅરો અને આ મારું ફેમિલી. 15,000 16,000 આજે સબસ્ક્રાઈબર છે. અને ડેઈલી એવરેજ 20,000 લોકો મારા વિડીયો જોવે છે, બરોબર? એના થકી, કારણ કે એ લોકોની એટલી પોઝિટિવ કમેન્ટ આવતી ને એટલે આપણને અંદરથી પછી કન્ટેન્ટ નીકળે. તમારે કન્ટેન્ટ ક્યાંય શોધવો ન જવો પડે. અને મારી જે લાઈન છે ડેઈલી વ્લોગિંગની, એ લાઈન કેવી હતી કે તમે જે ડેઈલી દિનચર્યા કરતા હો, બરોબર, એના રિલેટેડ તમારે વાતચીત કરવાની છે. અને ફ્રેન્કલી અત્યાર સુધી હું છે ને એ એકદમ નેચરલ રહ્યો છું. મારું ફેમિલી હોય, હું હોય, એકદમ ફ્રેન્કલી લોકોને હરેક મારા પોઈન્ટ સાથે લોકો કનેક્ટ થઈ જાય. એ પછી ગમે તે પોઈન્ટ હોય, ચાલુ વિડીયોમાં હરેક પોઈન્ટ હોય. સમજો અમુક વસ્તુ અમારા ઘરે થતી હોય તે તમારા ઘરે થતી જ હોય. રિલેટેબલ બધી વસ્તુ રિલેટેબલ લાગે. એટલે એના લીધે લોકો આજે દિલથી કનેક્ટ થયા છે. ઓકે. કેવા માણસ જોડે રહેવું ગમે છે? કેવા લોકો જોડે ગમે છે મોસ્ટલી છે ને, હું જો અહીંથી ચાલુ કરે ને, અહીંથી લઈને અહીંયા સુધીના લોકો હોય. હું અહીંથી ચાલુ કરું તો સૌથી પહેલા હું છે ને ઘણી વાર વૃદ્ધાશ્રમમાં ટાઈમ સ્પેન્ડ કરું છું, અનાથ આશ્રમમાં ટાઈમ સ્પેન્ડ કરું છું. આજે પણ. ઓકે. અને આ ટાઈમ આપવો એટલે આપણો મારા માટે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ બધી વસ્તુ છે ને, નેચર છે, પછી વૃદ્ધાશ્રમ છે, અનાથ આશ્રમ છે, પછી અમુકને હેલ્પની જરૂર એવા લોકો છે, એ બધા સાથે છે ને હું દિલથી કનેક્ટ થયેલો. કહેવાય ને કે અમુક વસ્તુ છે ને તમે પછી નહીં શીખી શકો, એ તમારા જન્મજાત જ મળેલી હોય. કે ચલો દાદા આ રીતે સેવા કરતા, પપ્પા કરતા, હવે આપણો વારો આવ્યો છે તો એ પેઢી દર પેઢી હાલ્યો આવે. રાઈટ. એના કારણે આવ્યું છે. ઓકે. એટલે એવું થાય, સમજો હું રસ્તા પરથી નીકળ્યો અને કોઈ એક નાનું બાળક આવ્યું, ગાડીનો કાચ આમ કરે છે, ટપકારે છે, અને આપણી સામે હાથ લાંબો કરે છે, એટલે અત્યાર સુધીમાં ક્યારેય એવું નહીં બન્યું હોય કે એ માણસને મેં ખાલી હાથે મોકલ્યો છે. કાઇન્ડનેસ 100% કાઇન્ડનેસ. ક્યારે ઈગો આવી ગયો છે હવે કે આટલા બધા ફોલોઅર્સ છે ને, આમ છે ને, તેમ છે ને, આટલી મોટી આમ ઓડિયન્સ બેઝ બની ગઈ તો આની જોડે નહીં બેસો, આની જોડે વાત નહીં કરું? બહુ અઘરો ક્વેશ્ચન કરી નાખો, પણ છે ને એમાં હું કહીશ કે ઓનેસ્ટ આન્સર. ક્યારે 1% પણ એવું થયું કે ના યાર આની જોડે આપણે ના બેસે, આપણું સ્ટેન્ડર્ડ બગડે, એવું કંઈ પણ? હા, 100% ઓનેસ્ટ આન્સર કે અત્યાર સુધીમાં છે ને મને ક્યારેય ઈગો નથી આવ્યો. ઓકે. ભલે લોકો મને નહોતા ઓળખતા, બરોબર, આજે ઓલ ઓવર ઇન્ડિયામાં હજારો લોકો મને ઓળખે છે, મારા વિડીયો એ લોકોએ જોયેલા છે, પણ મને ક્યારેય ઈગો નથી આવ્યો. એનું એક તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું કે તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધી જાઓ ને એટલે એ ફિલ્ડના માણસ તમારી પાસે આવે અને બહુ તમારી પાસે એક આશા લઈને આવતો હોય કે હું આને બે ક્વેશ્ચન આન્સર કરું અને એ મને એકદમ સચોટ આન્સર આપશે. તો મારી પાસે ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટરો એવા છે જેણે શરૂઆત કરી હોય કે કેમેરા એંગલ કેવો હોવો જોઈએ, કન્ટેન્ટ કેવા આપવા જોઈએ, તો એને ઓનેસ્ટલી આપણે 100% હેલ્પ કરી છે. અચ્છા. હું અત્યારે સુરતમાં રહું છું. સુરતમાં હોય, બાર કે ઓલ ઓવર ગુજરાતના ગમે તે
કન્ટેન્ટ ક્રિએટર હોય. એટલે ભવિષ્યમાં કદાચ કોઈને હેલ્પ જોતી હોય તમારી, કે કોઈને ના ખબર પડે, કે કોઈને એમ થાય કે વિશાલભાઈ ચલો હેલ્પ કરી શકે, તો તમે યુ ઓલવેઝ ધેર. 100%. ઓકે. મારા ઇન્સ્ટામાં રિક્વેસ્ટ આવેલી હોય ને હા મેસેજની, હા એટલે હું એકવાર તો ચેક કરું ઓકે કે આ માણસ કોણ છે. ઓકે. અને જો એ કન્ટેન્ટ ક્રિએટર હોય અને હેલ્પની જરૂર હોય તો હંમેશા મારો આન્સર હોય જ તે. ગમે તે માણસને પૂછી લેવાનું. આ આપણી એક અંદરથી કાઇન્ડનેસ છે. હા રાઈટ રાઈટ. અને જ્યાં સુધી માણસને આપણે આન્સર નો આપી, હેલ્પ ના કરીએ ને, ત્યાં સુધી આપણને એમ લાગે કે પેલા માણસ આપણી પાસે હેલ્પ માંગી છે અને આપણે એને હેલ્પ ના કરી શકીએ. બહુ ડીપ વાત કરી. એકચ્યુઅલી અહીંયા બેઠા બેઠા તો થોડુંક અઘરું છે આ બધું એક્સપ્લેન કરવું, પણ અત્યારે છે ને સમાજમાં બહુ એવું થઈ ગયું છે. તમે કન્ટેન્ટ ક્રિએશન એવું ખાલી નામ લો ને એટલે બધાને અત્યારે એવું જ થઈ ગયું છે કે આવી બનાવતો હશે, આવી બનાવતો હશે, આવી બનાવતો હશે. એટલે બહુ એમણે વાતમાં બહુ ડીપ વાત કરી દીધી, જે હું સમજી ગયો છું. હવે હું એક્સપ્લેન કરીશ થોડુંક તમને પણ, કે કન્ટેન્ટ ક્રિએશનનું ગમે ત્યારે આપણે નામ સાંભળીએ ને તો એવું થતું હશે કે આ હવે ધંધામાં કશું રહ્યું નહીં, આમાં કંઈ ફ્યુચર નથી. બેઝિકલી આપણે કોઈ બી સ્ટુડન્ટ અહીંયા જોતો હશે બહુ રિલેટ કરતો હશે કે હું મારા મમ્મી પપ્પાને કહું કે કન્ટેન્ટ ક્રિએશન કરવું છે, બ્લોગ કરવો છે તમારી જેમ, ચલો પોડકાસ્ટ તો છોડ, હું પોડકાસ્ટ કહેવાનો તો બ્લોગ કરવો છે, તો ના પાડશે કે ના ના આમાં કંઈ રાખ્યું નથી, આમાં તું આગળ નહીં વધ. વિશાલભાઈનું તો હવે ચાલી ગયું હોય તો એમને ભગવાનને દયા હતી એટલે ચાલી ગયું, તારું થોડું ચાલશે. તારે ક્યારે 15,000 થાય, ક્યારે આપણી કમાણી ચાલુ થાય, એના કરતાં તું ભણ અને નોકરી કર. એટલે કન્ટેન્ટ ક્રિએશન કરવાથી અત્યારે બહુ સ્ટોપ કરે છે પેરેન્ટિંગ, કે આ ના કરવું જોઈએ, આમાં કંઈ લેવાનું નથી. હજી થોડીક એક નીચી દ્રષ્ટિએ જોવામાં આવે છે. હા, મોટા ક્રિએટર છે જે કમાય છે, લાખોમાં કમાય છે. મારા જ ફ્રેન્ડ છે, હું જ ઓળખું છું, આપણે બી જોઈએ છે. ઇવન જે ફ્રેન્ડ નથી ને જેને જોઈએ છે, આપણને બી ખબર છે કે કમાય જ છે લોકો. પણ બેઝિકલી ગુજરાતી મેન્ટાલિટી હું કહું થોડીક આવી હોય કે હવે જેનું ચાલી ગયું તું ના કર. પણ મારું કેવું એવું છે, એને બી તો એક વખત 0 થી સ્ટાર્ટ કર્યું હશે ને. એના ઉપર શું કેવું છે તમારું? હું છે ને આ જ વાત મૂકવાનો હતો કે માણસે તો 0 થી જ શરૂઆત કરી છે ને, કોઈ પણ માણસે. રાઈટ. બરોબર. કોઈને રાતોરાત સફળતા મળે એ પોસિબલ નથી. એમાં મજા બી નથી. અને જેને રાતોરાત સફળતા મળેલી હોય ને એ બહુ ટૂંક સમયની હોય. બાકી તમને સફળતા મેળવવા માટે તમારે એક જ રસ્તો છે, મહેનત. અને એ રાઈટ ડાયરેક્શનમાં મહેનત. તમે ગમે એટલી મહેનત કરો, ડાયરેક્શન તમારું રોંગ હોય ને એટલે સામેનો છેડો તમારે ક્યારેય ન આવે. એટલે રાઈટ ડાયરેક્શનમાં મહેનત કરવી બહુ જરૂરી છે. શરૂમાં જ્યારે વ્લોગ ચાલુ કર્યા ને ત્યારે પહેલા તો લોકો સાથે શું બોલવું, બરોબર, લોકોને શું ગમશે એનું બહુ મોટું કન્ફ્યુઝન. ઓકે. પણ એના માટે લોકો જ મને હેલ્પ કરી, મારા સબસ્ક્રાઈબર જ મને હેલ્પ કરી. ઓકે. પોઝિટિવ કોમેન્ટ વગેરે અમુક પછી ઇન્સ્ટામાં મેસેજ આવતા, વોટ્સએપમાં મેસેજ આવતા. એમાં એક વાર તો એવો કિસ્સો બન્યો કે વોટ્સએપનો જે મારો પર્સનલ નંબર છે ને એ ખબર નહીં એ લોકોને ક્યાંથી મળી ગયો. અને પછી જે મેસેજ આવ્યા છે કે તમે વિચારી ન શકો. બહુ મોટી વાત છે, બહુ મહત્વનો કિસ્સો. મને તો છે ને દિલથી ટચ કરી. એકવાર એક મોમેડિયન મુસ્લિમ લેડીઝનો મેસેજ આવ્યો મારા પર. પહેલા એને બધી વાતચીત કરી, કેમ છો વિશાલભાઈ, સારું છે. મેં બધું કીધું ભાઈ ડન છે, ઓકે છે, વેલ છે, ફેમિલી કેમ છે, બધું ઓકે છે. પછી વાત કરતા કરતા એક ટોપિક એવો આવ્યો તો એણે મને એવું કીધું હું બીમાર છું. એટલે પછી મને લાગ્યું એની વાત ઉપરથી એવું લાગ્યું કે કંઈક વધારે બીમાર લાગે છે, તકલીફમાં છે. એટલે મેં એને ડીપમાં પૂછ્યું. એટલે એણે મને આન્સર આપ્યો ને, એ આન્સર સાંભળીને મને સીધું અહીંયા દિલ ઉપર ટચ કરી ગયું કે તમે વિશાલભાઈ વ્લોગ બનાવો છો ને અને જોઉં છો ને એટલે જ્યાં સુધી તમારો વ્લોગ ચાલુ હોય ને ત્યાં સુધી મારા શરીરની પીડા ઓછી થઈ જાય છે. આ વસ્તુ સાંભળીને મને એમ લાગ્યું કે જે આપણે બનાવીએ છીએ ને વ્લોગ એ ઓકે છે, કંઈક તો સારું કરીએ છીએ, કંઈક તો લોકો માટે સારું કરીએ છીએ. કે આપણને જોઈને, આપણા ફેમિલીને જોઈને લોકો ખુશ થાય છે, આપણી ખુશીમાં એ ખુશી રાખે છે. એટલે આ વસ્તુ છે ને એક બહુ ડીપલી વિચારવા જેવી છે કે તમે લોકોને ખુશ કરશો ને એટલે ઓટોમેટિક તમને ભગવાન એટલું આપશે. 100%ની વાત છે. બહુ ડીપ વાત કરી દીધી. વાહ. એટલે રાઈટ વાત છે. ક્યારે પણ આમ ખરાબ સમય જોયો છે તમારી લાઈફમાં? મન થોડુંક શીખવાડો કે ખરાબ સમયને હેન્ડલ કેવી રીતે કરાય. ખરાબ સમય છે ને મેં લાઈફમાં જોયો છે ને અલગ લેવલનો જોયો છે. ઓકે. હવે કન્ટેન્ટ ક્રિએશન બંધ કર્યું કે વ્લોગ અત્યારે મારા બંધ છે એનું રીઝન જ એ છે
કે વ્લોગ ચાલુ કર્યા, મેં 4-5 મહિના વ્લોગ બનાવ્યા. એ પછી એવો સમય એવો કે જેના લીધે છે ને મારે બધું સ્ટોપ કરવું પડ્યું. બરોબર એક્ઝેક્ટ વ્લોગ ચાલુ કર્યા અને 5 મહિના પછી એક એવી ઘટના બની કે જેના લીધે છે ને બિઝનેસ ઓલમોસ્ટ બધું ઝીરો થઈ ગયો, બધી રીતે ડેડ થઈ ગયા અમે. એની કોઈ સીમા નહીં કે આપણે સપનામાં ન વિચાર્યું કે આપણી સાથે આવું થઈ શકે. બરોબર, એવા બધા સમયમાંથી પસાર થયા છીએ. પપ્પાએ અને અંકલે ફેમિલીએ જે કંઈ છેલ્લા 25 વર્ષમાં જે કમાયેલી મૂડી હતી ને એ બધી એક જ ઝટકામાં ઝીરો થઈ ગઈ. અને ખબર નહીં, ક્યારેક આપણને એવું લાગે કે આપણે હંમેશા લોકોને હેલ્પ કરીએ છીએ, બરોબર, ગમે તે લોકોને જરૂર પડે તો આપણે અડધી રાત્રિએ પણ એ લોકોની મદદ કરીએ છીએ, તો આપણી સાથે આવું કેમ? પણ પછી આપણે એવું સમજી લેવાનું કે આ બધું છે ને કર્મને આધીન હોય. બાકી અમે સપનામાં નહોતું વિચાર્યું કે અમે આટલા વર્ષ પાછળ હોઈ જઈશું, અમારો આટલો મહેનતથી ઊભો કરેલો ધંધો એક સાથે ઝીરો થઈ જશે. અને એ જે સમય પસાર કર્યો છે ને કે રાત પડે ને તો દિવસ ન પડે અને દિવસ પડે ને તો રાત ન પડે. મારા ઘરમાં હું સૌથી મોટો, મને ફેમિલી એ સમયે બહુ હેલ્પ કરી, પણ ફેમિલીને સ્ટ્રોંગ રાખવી એ બધી મારી જવાબદારી હતી. એટલે એ સમયે છે ને જો થોડો ઘણો 19-20 માણસ હોય, હિંમત હારી જેવો માણસ હોય ને, તો એને પછી બે જ રસ્તા વધે, યા તો એ દવા પી જાય અને કાં તો એ લટકી જાય. પણ પછી આ છે ને એનો રસ્તો નથી, કારણ કે જિંદગીના હરેક મોડ ઉપર છે ને તમારે સ્ટ્રગલ જ છે. તમે સમજી લો, જિંદગીના હરેક મોડ ઉપર તમારે સ્ટ્રગલ છે. આપણે પડ્યા છીએ તો પાછા ઊભા થઈ જઈશું. અને એ પછી એક એવો ખરાબ સમય એવો કે આપણે બધું વયું ગયું, કોઈ વસ્તુ આપણી પાસે રહી નહીં, ધંધો ગયો. પછી એક સમય એવો આવ્યો કે બેંકવાળા આપણને હેરાન પરેશાન કરવા માંડ્યા. અમે જે રહેતા હતા એ ફ્લેટ અમારો ગયો, બેંકવાળાએ ફ્લેટ જપ્ત કરી લીધો. આપણે લાઈફમાં ક્યારેય નહોતું વિચાર્યું કે આ લેવલનો સમય પણ આપણે આવી શકે, કારણ કે આપણું નેચર, પછી લોકોને હેલ્પ કરવાની જે આપણી ગણતરી, નેતૃત્વ, આ બધી વસ્તુ જોઈને તમને લાગે કે, અને આપણે ધંધાની વાત કરીએ તો ધંધામાં પણ કોઈને પણ તમે પૂછી લો માર્કેટમાં કે આ નામને આ કંપની, તો એક સિંગલ પર્સન એવો તમને ન મળે કે માર્કેટમાંથી નેગેટિવ વાત મળે. વર્ષોથી એટલો સ્ટાન્ડર્ડતા સાથે કરેલો ધંધો એક જ ઝટકામાં ઝીરો થઈ ગયો, નાની ભૂલને લીધે. એટલે આવા બધા સમયમાંથી જે પસાર થયા છીએ અને એ સમયમાં પસાર થયા પછી જે આપણા સ્ટ્રોંગ બન્યા છીએ ને એનું કંઈક અલગ લેવલના. જો હું તો છે ને આ વસ્તુમાંથી એક જ વસ્તુ શીખો, તમારી પાસે ગમે એટલા પૈસા છે, તમારી પાસે ગમે એટલી ઇજ્જત છે, તમારી આગળ પાછળ ફરવાવાળા 100 લોકો છે, પણ જ્યારે સમય બદલે ને ત્યારે બધું ઝીરો થઈ જાય. ત્યારે છે ને એક જ વસ્તુ આપણી હારે હોય, એનું નામ છે હિંમત. છેલ્લે હિંમત હોય. જે માણસ હિંમત હારી ગયો ને ત્યાંથી તમારે પૂરું ગણી લેવાનું, તમારું ફ્યુચર ખલાસ એકદમ. અને બીજી વસ્તુ છે ને, આ ખરાબ સમયમાં મારા ફેમિલીએ મને બહુ પોઝિટિવ રાખ્યો છે. અને જ્યારે આ બધા સિચ્યુએશન બની ને એટલે એકદમથી પછી તો આપણે પહેલેથી ધંધરથી માણસ, એટલે આપણે કંઈક ને કંઈક એવું તો શોધવું જ પડે. નકર માઇન્ડમાં એ બધો ધંધો, નુકસાની, નેગેટિવિટી એ બધું આવ્યા કરે. ખાલી દિમાગ શટન કા હોતા है એવું કે ને, એટલે હા ફ્રી તો ના બેસી. એટલે ઇન્સ્ટન્ટ એક વીક પછી છે ને અને માર્કેટ એટલું બધું સારું નહોતું, ઓલ ઓવર માર્કેટ. એટલે જોબ મળે એવી શક્યતા નહોતી. આપણે જોબના માણસ નથી, બરોબર, ધંધાના જ માણસ છે. પણ સમય સિચ્યુએશન છે ને બધું કરાવડાવે. રાઈટ, કરેક્ટ 100% મેં પણ કરેલી છે. હા, એ મારે કઈ કહેવામાં શરમ નથી. 1-2 વીક પછી એક્ઝેક્ટ 2 વીક જેવું થયું છે એટલે મેં ઝેપ્ટોમાં જોબ જોઈન કરી. ઓકે. ઝેપ્ટોમાં મેં એક્ઝેક્ટ
30-35 દિવસ એટલે 1 મહિનો મેં જોબ કરી અને સાઈડમાં મેં મારા બિઝનેસ ગોતવાનો ચાલુ રાખ્યો. ઓકે. અને આ બધી વસ્તુ જ્યારે થતી હતી ને કે અમારે યાર આવો બનાવ બન્યો, ધંધામાં નુકસાની ગઈ, મારે વ્લોગ બંધ કરવા પડ્યા, કન્ટિન્યુ લોકોના વોટ્સએપમાં મેસેજ આવે, ઇન્સ્ટામાં મેસેજ આવે. હું એ જ કહેવાનો હતો કે ભાઈ ક્રેઝીએસ્ટ રિસ્પોન્ડ મેં આજ સુધી કોઈ ક્રિએટરમાં આઈ થિંક મેં નથી જોયો. મેં બહુ બધા મોટા મોટા ક્રિએટરને ઇવન ફોલો કરું છું, પણ એમના હર એક ફેમિલી મેમ્બરના પોસ્ટમાં, એમના ખાલી પોસ્ટમાં નહીં, ફેમિલી મેમ્બરના પોસ્ટમાં, એમના વોટ્સઅપમાં, એમના ફેમિલી મેમ્બરના વોટ્સઅપમાં કે ક્યારે કેમ વ્લોગ નથી મૂકતા, ક્યારે વ્લોગ મૂકશો, એ બહુ ક્રેઝીએસ્ટ લેવલનો રિસ્પોન્સ છે. એટલે મતલબ કેટલી ટ્રુ ઓડિયન્સ છે તમારી. 100%. અને ખબર નહીં, આ વાત છે ને પોડકાસ્ટમાં પહેલી વાર કરું છું કે અમારે આ લેવલે ધંધામાં નુકસાની ગઈ, બરોબર, અમે ગયા, પછી ધંધો ગયો, પછી બધું જાય ને એટલે ઓટોમેટિક લોકોનું વાણી વર્તન તમારી યારે ચેન્જ થઈ જાય, બરોબર. છેલ્લે બાકી હતું કે રહેવાનો આશરો એટલે તમારું ઘર બંગલો કહેવાય, બરોબર, એ ગયો. આનથી બધું બીજું કઈ ન જાય, આનથી બધું બીજું કઈ ન હોય, આ બધું પૂરું થઈ ગયું ઓલમોસ્ટ. આ સમય છે ને મને હિંમત આપવા વાળા 2 જેવા લોકો હતા. 2 જગ્યા હતી જ્યાંથી મને પૂરી હિંમત મળી. એક મારું ફેમિલી અને એક મારા સબસ્ક્રાઈબરો, મારા વ્યુઅરો. એ લોકોને ખબર નહીં ક્યાંથી ખબર પડી, પણ મને ત્યાં સુધીના એ લોકોએ મેસેજ કરેલા છે કે વિશાલભાઈ તમારી ફેમિલીમાં કંઈક તો એવો પ્રોબ્લેમ આવ્યો છે કે જેના લીધે તમે વ્લોગ અપલોડ નથી કરતા, અને વચ્ચે એકવાર વ્લોગ અપલોડ કર્યો ને તો તમારું ફેમિલી એમાં નહોતું. નકર બધા ફેમિલીમાં. યસ while I was researching મને ખબર પડી ગઈ હતી. અને બધાના પોસ્ટમાં જે બી કોઈ જે રીલ મૂકતા હતા કે પોસ્ટ મૂકતા હતા એમાં તરત જ આવી જાય કે તમારા મમ્મી પપ્પા નહીં દેખાતા, આ નહીં દેખાતા, પેલા નહીં દેખાતા. એટલે સબસ્ક્રાઇબ, મેં કીધું ઓડિયન્સ બહુ સ્માર્ટ છે, બહુ સ્માર્ટ છે. અને આજની તારીખમાં મારા વ્લોગ ગમે તે પર્સન ખોલીને જોવે ને, એની કોમેન્ટ જોશે ને, એટલે બધી પોઝિટિવ કોમેન્ટ છે. એક મારા તરફેણમાં બધી કોમેન્ટ છે. અને તમે જે લોકોએ કોમેન્ટ કરી છે ને એના લીધે જ મને એ અમારા ખરાબ સમયમાં મને પોઝિટિવિટી મળી છે. આમ ગણો ને તો એક મારું હિંમતનું સાધન જ હતું. મારું યુટ્યુબ અને મારું ફેમિલી અમારું હિંમતનું સાધન જ હતું. આ બે વસ્તુ મને તો ખબર નહોતી, પણ એ લોકોએ ગમે ત્યાંથી મતલબ જજ કરી લીધું મને કે કંઈક તો એવો પ્રોબ્લેમ છે ફેમિલીમાં કે જેના લીધે બોલતા નથી, વ્લોગ નથી મૂકતા. એટલે પણ એ સમય સિચ્યુએશન એવી હતી ને કે એ બધું રિવીલ કરાય એવું નહોતું. હું તમને લોકોને, મને બહુ ઈચ્છા હતી દિલથી કે મારી લાઈફમાં જે પ્રોબ્લેમ આવ્યો છે ને એ બધું હું તમને કહું. પણ છે ને સમય સિચ્યુએશન પ્રમાણે કહેવાય એમ નહોતું. ભલે આજે પોડકાસ્ટ આપણે કરીએ છીએ અને આજે બધી વસ્તુ હું દિલથી કહું છું, બરોબર, પણ એ સમય નહોતો કે ત્યારે હું બધું કહી શકું. રાઈટ. એટલે એ જ મેં કીધું ને કે અમે એવું કંઈ ડિસ્કસ કરીને નથી બેઠા કે આ પોઈન્ટ પર વધારે ચર્ચા કરીશું ને આ કરીશું તો વધારે પેલું થશે ને વધારે એમને મજા આવશે. એકદમ રો અને રિયલ નેચરલ જ કન્વર્ઝેશન છે. એકદમ દિલથી અમે બસ વાત કરી રહ્યા છે. ક્રેઝી હું તો થોડુંક અત્યારે આમ થોડું વિચારમાં પડી ગયો છું એ કઈ રીતે, હાઉ ડીડ યુ હેન્ડલ ઇટ? હા, આ છે ને વાત કરવી બહુ ઈઝી છે. અત્યારે હું અહીંયા બેસીને વાત કરું છું કે મેં આવી સિચ્યુએશનમાંથી અમે પસાર થયા છીએ, પણ જ્યારે ફિઝિકલ સિચ્યુએશન આવે ને ત્યારે લોકો હેન્ડલ નથી કરી શકતા. બહુ અઘરી વસ્તુ છે. હું છે ને ભગવાનને ત્યાં સુધી પ્રાર્થના કરું કે અમારે ત્યાં જે સિચ્યુએશન આવી અને જે સિચ્યુએશનમાંથી અમે પસાર થયા ને એ દુશ્મન નહીં ન આપે. તમે સમજી ગયા ને? આખી દુનિયામાં સૌથી મોટો વ્યક્તિ હોય ને કે જેને તમે નફરત કરતા હોય તો એ તમારો દુશ્મન હોય. પણ મેં ક્યારે કીધું હોય કે આ સિચ્યુએશન આપણે દુશ્મન નહીં ન આવી જોઈએ, કારણ કે હેન્ડલ કરવું બહુ મુશ્કેલ છે. હું એમ કહું છું તમે ટેવાઈ જાઓ. સિચ્યુએશન ન આવે એવી હું પ્રાર્થના કરું છું, પણ સિચ્યુએશન આવે ને તો હેન્ડલ કરી શકો છો તમે. ટેવાઈ જવાનું, કારણ કે આ લાઈફનો એક બીજો નિયમ જ છે. હું પણ થોડુંક કરેક્ટ કરવા તમને માંગુ છું. થોડીક આપણે પોઝિટિવિટી તરફ આગળ વધીએ. ભગવાને તમને કંઈક શીખડાવવા માટે આ સિચ્યુએશન આપી હશે. તમને એક નવું જીવન આપ્યું આનાથી. આખું એક દ્રષ્ટિકોણ જ આખો તમારો ચેન્જ કરી દીધો કે ઓકે દુનિયા આવી છે અને ડન, હવે હું જીવતા શીખી, હવે વધારે સારી રીતે જીવતા શીખી ગયો. સમય આ ખરાબ સમયમાં છે ને
2-3 વસ્તુ બહુ સારી રીતે શીખું. હા એક તો છે ને લોકોને ઓળખતા શીખી ગયો હા કે કયા માણસ કેવા છે ને. પછી બીજી વસ્તુ એ શીખી ગયો કે તમે ગમે એવી માણસને ગમે એટલી એની હેલ્પ કરી હોય ને, જ્યારે તમારો સમય ખરાબ આવે ને ત્યારે માણસ તમારી કેટલી હેલ્પ કરી શકે છે. એ કહેવત છે કે જ્યારે અમારો સમય ખરાબ હતો ને ત્યારે મેં લોકોને વાતો કરતા જોયા છે, વાતચીત કરતા જોયા છે, અને એ અવાજ ઓળખીતા નહોતો, નજીકના માણસોનો હતો. આ કહેવત છે ને ખોટી નથી, જે વસ્તુ લખાણેલી છે ને, પણ એ જ્યારે સિચ્યુએશન આપણી ઉપર આવે ને ત્યારે તમને બધા અનુભવ થાય કે આવું હોય. તમે લાઈફમાં ન વિચાર્યું હોય ને એવા માણસો ફેરવી નાખે. આ સાઈડ હોય ને પેલી સાઈડ હોય છે, એ બહુ નજીકથી અનુભવેલો અનુભવ છે. કેવું લાગે ત્યારે આમ એ વસ્તુને તમે હેન્ડલ કેવી રીતે કરી છે? તો પછી કેવું લાગે આટલું બધું એકદમ જ મતલબ સમજો ને કે હાવ તળિયે બેસી ગયા છે, આપણી શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં હાવ તળિયે બેસી એટલે મતલબ અત્યારે જે સિચ્યુએશન ને આપણે છીએ કે જ્યાં છીએ ને એનાથી મતલબ એનાથી નીચું કઈ છે જ નહીં. અહીંથી આપણી પાસે એક જ વસ્તુ છે, બધા રસ્તા ખુલ્લા છે. બધા રસ્તા આપણા માટે ખુલ્લા છે અહીંથી. મને બહુ સારી એ વાત યાદ આવે છે. હું 2-3 દિવસ પહેલા છે ને સૌજી કાકાનો એક વિડીયો જોતો હતો. એ માણસ બહુ ડેન્જર, એમની બોલી જે છે ને મને બહુ ગમે. તો એ કહેતા હતા કે તમે કોઈ બી નવી વસ્તુ ટ્રાય કરો તો આજના યુવા પેઢી થોડા ડરે છે. તમે 1 વખત ટ્રાય કરો કે 2 વખત ટ્રાય કરો, ફેલ થયા, 5 વખત ટ્રાય કરો, હજી ફેલ થયા, 50 વખત તમે ફેલ થશો, 100 વખત ફેલ થશો, અરે યાર કે તમે માસ્ટર બની જશો. આનાથી વિશેષ હવે શું જોઈએ છે? તમે કે જે નીચે બેસેલો માણસ છે, હું એવું માનું, હું અહીંયા મારો મિત્ર બેઠો છે શુભમ, રાઈટ, એને હર વખતે કહેતો હોઉં છું કે જે તળિયે બેઠેલો માણસ છે ને આ દુનિયામાં સૌથી સુખી એ જ છે. જેને ઉપર છે ને એને નકરું દુઃખ જ છે, નકરું હાચવવું જ પડે છે કે આ નહીં જતું રહે, પેલું નહીં જતું રહે, આને વધારે પડશે. તળિયે બેઠેલો, પાણીમાં બેઠેલો છે ને, જેને કઈ ઇજ્જત નથી, કાંઈ નથી, જેને દુનિયાદારી નથી પડી, સૌથી સુખી છે, કારણ કે એને દુનિયામાં જ જીવે છે. 100%. આ કદાચ તમને અનુભવ થયો હશે કે ભાઈ હવે છોડો, ભાઈ હવે હું જ છું મારામાં. નહીં, ઘણા આપણે અમુક છે ને, હું અત્યારે લાઈવમાં બોલી નહીં શકું એવા બધા અનુભવ થયા છે. પણ હું એક જ વસ્તુ કહેવા માંગી, તમે છે ને તમારી ગમે એવી સિચ્યુએશન આવે ને તમે ટેવાઈ જાઓ. ઓકે, આ જિંદગીનો નિયમ છે, બધું આવતું રહેવાનું છે. અને એવું નથી તમે અહીંયા છો, મહેનત કરીને તમે અહીંયા પહોંચ્યા, બરોબર, એટલે અહીંયા તમે પાછા આવી ગયા, પણ આ સ્ટેજને અચીવ કરવું ને હવે તમારા માટે બહુ મોટી વાત નથી. કારણ કે એકવાર તમે 0 થી લઈને હીરો સુધીની સફળ તય કરેલી છે, એટલે હવે તમારા માટે રસ્તો એ ખુલ્લો છે. અને અમારા માટે તો હાવ રસ્તો ખુલ્લો છે. હું એ જ કહું છું, અમે ખાલી એક જ વસ્તુ છે કે આ રીતે આમ જોઈને આપણે મહેનત કરવાની છે, આ રીતે નહીં, એક ડાયરેક્શનમાં મહેનત કરવાની છે. એટલે પાછું બધું થઈ જશે, ભગવાનની આપણી ઉપર કૃપા છે. પછી આ બધી સિચ્યુએશન થઈ ને એટલે મેં મનોમન એવું વિચાર્યું કે ભાઈ કોઈ ભગવાને આપણને હજી સ્ટ્રોંગ કરવાના રીઝનથી એક્ઝેક્ટલી આવી સિચ્યુએશન આવી છે એવું વિચાર લીધું. નિયત સાફ હોવી જરૂરી છે લાઈફમાં. તમારી નિયત આમાં ક્યારે પણ બગડી હતી કે એક વખત ખાલી થવા દે મારું બધું સેટ? નહીં, નિયત ક્યારેય નથી બગડી. ઓકે. અને નિયત બગડવી ન. એટલે હું આવું કેમ પૂછું છું એનું થોડું હજી લોંગમાં હું તમને ક્વેશ્ચન ક્લેરિફાય કરું. જ્યારે આપણે જોઈએ ને કે કોઈ, તમે કીધું કે આ ટેબલ પર બેઠા હોય તો બી સામે જતા રહે, ત્યારે થોડોક આપણને ગુસ્સો આવે, અને સ્વાભાવિક છે, એકદમ નોર્મલ વસ્તુ છે, નેચરલ વસ્તુ છે કે ગુસ્સો આવે. કોઈ પણ, તમે પણ ચીટિંગ અત્યારે મારી સાથે કરી હોય તો એ નેચરલ છે કે 2 મિનિટમાં તો થોડો ગુસ્સો કે કેમ વિશાલ ભાઈ આમ કે હું કામ આવું કર્યું તમે. એટલે આ તો ઘરના લોકો છે, આ તો રિલેટિવ્સ છે, અને એ જ્યારે એકદમ આપણી નજરની સામે આવી રીતે કરે ત્યારે થોડું કામ થાય કે કઈ વાંધો નહીં, આજે તારો દિવસ છે, કાલે મારો આવશે. એ છે ને થોડુંક નહીં, ઘણું બધું થાય એવું. પણ પછી છે ને આપણે આપણી જાતને ઓળખી જવાની, આપણે આપણી જાતને ઓળખી જવાની. અને જે એ સમયે માણસ આપણા ફેવરમાં ન હોય, અથવા તો જે તે સમયે આપણને હેલ્પની જરૂર પડી હોય, ન આવ્યા હોય, તો પછી એ માણસને છે ને દુશ્મન નહીં બનાવી દેવાનો. રિલેશન બધા સાથે રાખવાના. ગમે તે માણસ ગમે ત્યારે કામ આવી શકે. પણ બીજી વસ્તુ, બીજી એક પોઈન્ટ એવડો છે કે એ માણસને છે ને તમારે ચોકડી મારી દેવાની. ઓકે, દૂર થઈ જવાનું. હાય હેલો બસ ઇનફ છે.
બાકી તમારે તમારા કામમાં મસ્ત રહેવાનું, ઓકે બધું ભૂલી જવાનું. એવું મેં જોયું છે કે અમુક લોકો એવા હતા જેને આપણે ઓળખતા જ નહોતા, લાઈફમાં ક્યારે આપણે એને ન જોયો, એની સાથે વાતચીત ન થઈ હોય, એ લોકો આપણને આપણા એવા કામ કરી ગયા ને કે એની કોઈ હદ જ નહીં. કોઈ પણ મતલબ નાની હુની હેલ્પ હોય તો એ લોકોએ કરી છે. અને ઇન્સ્ટામાં વોટ્સએપમાં મને સબસ્ક્રાઈબરોના એટલા બધા મેસેજ આવ્યા છે ને કે કોઈની લિમિટ જ નહીં. હા, એની ઉપરથી એક વાત યાદ આવી. આપણા વ્યુઅર છે ને એક લંડનથી હતા, ઓકે અત્યારે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયા છે. ઓકે એણે છે ને જે તે સમયે મને એક ગિફ્ટ મોકલેલી, મને નહોતી ખબર. ઓકે એણે ગમે ત્યાંથી મારું એડ્રેસ શોધી લીધું અને સીધું મારા ઘર ઉપર એની ગિફ્ટ આવી હતી. ઓકે પછી અત્યારે એ છે ને અહીંયા આવ્યા સુરત, એટલે એણે એવું કીધું કે ગમે તેમ થાય હું 2 દિવસ છું અહીંયા અને મારે તમને મળવું છે. ઓકે પછી હું સીધું ઓસ્ટ્રેલિયા પાછો જતો રહેવાનો છું. એટલે અમે મળ્યા. અને એવું છે જ્યારે બહુ દુઃખ હોય ને ત્યારે તમારે ખુલવું ન હોય, પણ અમુક વ્યક્તિ સામે તમે ખુલ્લી જાઓ. હા, અમુક વસ્તુ બહાર કાઢવી પડે. બરોબર, એક્ઝેક્ટલી આપણા પોડકાસ્ટમાં જ્યારે એ થયું ને, હા રાઈટ એટલે એટલા બધા માણસો હતા ને, એટલા બધા લોકો મારા દિલથી મારી સાથે જોડાયેલા છે. એ માણસ મને લાઈવ મળ્યો એટલે મેં આખી સિચ્યુએશન એને વાત કરી. એટલે મને એને છે ને એક પણ સેકન્ડ વિચાર્યા વગર, અમે મેકડીમાં બેઠા હતા, એક પણ સેકન્ડ વિચાર્યા વગર મને એમ કીધું કે તમે મને ખાલી એકવાર કીધું હોત ને તો હું તમને એટલા $, તમને મોકલી દે. ભલે આપણે પૈસાની જરૂર નહોતી કે આપણે નહોતા એની પાસે માંગવાના, પણ એણે આ જે વસ્તુ કીધી ને એ આપણા માટે એ જે તે સમયે બહુ મોટી વાત હતી. બહુ મોટી વાત છે. રાઈટ રાઈટ કરેક્ટ. એટલે અમુક લોકોને આપણે ન ઓળખતા હોય ને, એવા વ્યક્તિ આપણને ખરાબ સમયમાં એવી હેલ્પ કરી જાય ને કે તમારી સાથે રહેવાવાળા 10-15 વર્ષથી સાથે રહેવાળો માણસ હોય ને એ ન કરી શકે. અને જે તે સમયે આપણને એવી જ આશા હોય કે આપણને માણસો આશ્વાસન આપે. આશ્વાસનથી મોટી આશા ન હોય કોઈની પાસે. ઓકે, ચલો મને એ કહો, અત્યાર સુધીની તમારી લાઈફની સૌથી બેસ્ટ એડવાઇસ તમે શું સાંભળી છે જે તમે મને આપવા માંગશો ને આપણા વ્યુઅર્સને આપવા માંગશો કે તમારી લાઈફ આનાથી બેટર થઈ જશે? અને મારી પણ થઈ છે, એવી કોઈ એડવાઇસ હોય તો. અમારા ઘરે છે ને અમે બધા બેઠા હોઈએ ને એટલે હર હંમેશ 2 ટાઈપની વાતો થતી હોય, એક સ્પિરિચ્યુઅલ અને એક બિઝનેસ. ઓકે, સ્પિરિચ્યુઅલ એટલે કે અમુક ધાર્મિક વાતો થતી હોય, બરોબર, કે હનુમાન ચાલીસાના પાઠ હોય, રામ નામ હોય, મહાભારતની વાતો થતી હોય. મારા પપ્પાને પર્સનલી આ બધી વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટ, અને એને તમે કોઈ પણ સાહિત્યમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી લો ને એનો આન્સર એની પાસે હોય. હા, એનો આન્સર એની પાસે હોય ને હોય જ તે. કારણ કે એને એટલા બધા પુસ્તકો વાંચેલા ને કે એની કોઈ લિમિટ જ નહીં. મને જ ક્યારેક એવો વિચાર આવ્યો કે એને જે પુસ્તકો વાંચ્યા છે ને એ હું વાંચવા બેસું ને તો મારે 5 જન્મ લેવા પડે. એટલે એક સ્પિરિચ્યુઅલ વાતો થતી હોય અને બીજી બિઝનેસની વાતો થતી હોય. એટલે બિઝનેસમાં છે ને મારા ફેમિલીનો આખો માઇન્ડસેટ બિઝનેસનો, બરોબર. ભલે બધા જોબ કરીને જ આવેલા. જ્યારે અમે સુરત આવ્યા ને ત્યારે ખાલી પપ્પાનો અંકલનો 4-5 હજાર પગાર હતો આખા મહિનાનો. અને એક 10x10 ની જે રૂમ કયો ને, અત્યારે સૌથી નાની સાઈઝ 10x10 ની કહેવાય, એ રૂમમાં રહેતા. ઓકે, કયા યરની વાત કરો છો તમે? આ શાયદ 1991 સમથિંગ, ઘણા વર્ષો પહેલાની વાત છે, બરોબર. એ સિચ્યુએશનમાં ધીમે મહેનત કરીને આપણે આગળ આવેલા છીએ, બરોબર. એટલે એના બધા એક્સપિરિયન્સ અમારી વચ્ચે શેર થતા હોય. એટલે આ બધી વસ્તુ થઈને એટલે એક જ વસ્તુ કહેવાની હતી કે ભાઈ સિચ્યુએશન આવી છે, આને વારંવાર વાગોળવાને બદલે તમે ધંધે લાગી જાઓ, મહેનત કરતા થઈ જાઓ. હવે શું કરવું આગળ? એટલે બધું મળી જશે. રાઈટ રાઈટ. હા, તમે ખોટા તમારે શું હતું ભૂતકાળમાં, તમારું શું હતું એ બધું તમે ભૂલી જાઓ. પાછા નવા રસ્તે ચડી જાઓ, નવા ધંધા ગોતી લ્યો અને મહેનત કરવા મળો. અને ભગવાન આપણી હારે જ છે એટલે બધું તમને પાછું મળી જશે. કરેક્ટ. એટલે હર હંમેશ આ 2 વસ્તુમાં છે ને મને બહુ પોઝિટિવ ફેમિલી તરફથી રિસ્પોન્સ મળે, એક ધાર્મિક બાબત અને એક બિઝનેસની બાબત. ઓકે, અમને થોડુંક એ કહો કે જે અત્યાર સુધી તમારા ફેમિલીને ખબર જ નથી, કંઈક એવી અનનોન વસ્તુ કે કંઈક એવી અનનોન આદત
કે તમે અમારા હજી સુધી ફેમિલીમાં શેર જ નથી કરી અને આજે આ એપિસોડ જોઈને લોકો જોશે કે આ છે. હા હવે છે ને મેં તમને એક વાત કરી કે આ બધી સિચ્યુએશન થઈ ને એટલે 2 વીક પછી મેં ઝેપ્ટોમાં જોબ ચાલુ કરી હતી. એ ફેમિલી નથી ખબર. ઓહો. આપણે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ને ઇન્કમના ત્યારે અમુક તો ગમે એ સિચ્યુએશન આવી જાય ને એટલે તમારે અમુક રસ્તાને ગોતવા પડે ઇન્સ્ટન્ટ અર્નિંગના. કારણ કે ઘર બી ચલાવવાનું હોય, આટલા બધા લોકો તમે સાથે રહો છો, તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો. જોઈન્ટ ફેમિલીમાં હા, ઘરની જવાબદારી આવી જાય, કરેક્ટ, તમારા પોતાના ખર્ચા હોય, એટલે ઇન્સ્ટન્ટ એવો ઇન્કમનો સોર્સ ગોતવો પડે. એટલે એના માટે મેં ઝેપ્ટો જોઈન કર્યું હતું. એ ફેમિલીને હજી નથી ખબર, મેં નથી કીધું. ઓકે. એનું રીઝન હતું કે જો ત્યારે મેં કીધું હોત ને તો એક જ વસ્તુ મને કહે કે ઈ છે ને એના કરતા મતલબ રોડ ઉપર જવું 10 મિનિટમાં ફાસ્ટ ગાડી ચલાવીને ડિલિવરી કરવી અને જો એક્સિડન્ટ થયું અને નહીં કાંઈ થાય તો મતલબ આ બધી વસ્તુ કરતા તમારી લાઈફ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મને ત્યારે 101% આન્સર મળે. એટલે તમે બીજું શોધી લો, આ કરવાની જરૂર નથી. એટલે એના હિસાબથી મેં નહોતું કીધું, પણ આજે તમે મને બોલાવડાવી દીધું. શું વાતો કરી હવે એવું થાય છે કે કેટલી ડીપ સ્ટોરી છે, કેટલી લર્નેબલ સ્ટોરી છે, શીખવા જેવું કેટલું બધું છે એમની પાસેથી. અને એવું બી નથી કે એમની બહુ મોટી ઉંમર છે અને બહુ આગળ વધી ગયા છે, એમ કે ઉંમરમાં બહુ આગળ વધી ગયા છે અને બહુ મોટી ઉંમરના છે ને એવું. આટલી નાની ઉંમરમાં બી આ બધું જ જોઈ લેવું. અને જ્યારે જોઈન્ટ ફેમિલીમાં સ્પેશિયલી તમે જ્યારે રહેતા હો છો, હવે તો બહુ ઓછો આ કલ્ચર થઈ ગયો છે, પણ જે લોકો બી રહેતા હોય છે એ લોકો આજે રિયલાઇઝ કરશે કે રહેતા હો છો ને એક જ વ્યક્તિ ઉપર જ્યારે બધી જવાબદારી આવી જાય ને કે હવે તું સંભાળ, કે હવે શું, ચલો અમને તારી ઉપર આશા છે ને એમને ભગવાન ઉપર આશા હોય. રાઈટ. અને બીજો એક તમે વસ્તુ એ બોલ્યા કે જોઈન્ટ ફેમિલી, તો જોઈન્ટ ફેમિલી ઉપર હું છે ને 2 મિનિટ વાત કરીશ. પ્લીઝ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન જ એ હતો કે ફેમિલી તમારા માટે શું છે. હવે થોડુંક ફેમિલી ઉપર જ આવીએ આપણે. જે છે ને એ મારા માટે મારું ફેમિલી જ છે. કરેક્ટ. અને બીજી વસ્તુ એ છે કે ગમે તેવી સિચ્યુએશન આવશે ને ત્યારે એક જ જગ્યા એવી હશે કે જેની સાથે તમે એન્જોય કરી શકશો, ફરી શકશો અને રડી શકશો. એનું નામ ફેમિલી છે. ભલે અત્યારે લોકો જોઈન્ટ ફેમિલીમાં નથી રહેતા અને જોઈન્ટ ફેમિલીમાં નથી રહેતા અને આ બધી સિચ્યુએશન આવે છે, પણ હું છે ને મારી એક જ એડવાઇસ છે કે લોકો અત્યારે જોઈન્ટ ફેમિલીમાં નથી રહેતા ને પણ રહેવું જોઈએ. અચ્છા. એનો તમને એક દાખલો આપું, અને જીવંત દાખલો. મારું ગામ છાપરી, બરોબર, જિલ્લો ભાવનગર. હવે ભાવનગરના અમે ઘણા એવા ફેમિલી જોયા કે એ લોકો જોઈન્ટ ફેમિલીમાં હતા ને 4-4, 5-5 ભાઈઓ, એટલે અત્યારે સારા લેવલ ઉપર છે. અમુક ડાયમંડ કિંગ જોશો, બરોબર, પછી અમુક ટેક્સટાઇલના યુનિટો જોશો. એટલે એમાં જોઈન્ટ ફેમિલી વાળા બહુ બધા હશે અને એનો ગ્રોથ અલગ લેવલનો હોય. તમારા બહારના માણસને ઓછી જરૂર પડે. રાઈટ. હવે તમે સમજો, તમે 3 થી 5 ભાઈઓ છો, બરોબર. હવે આખી કંપનીમાં તમારા 5 ડિપાર્ટમેન્ટ જ હોય, 6 ડિપાર્ટમેન્ટ હોય. તમે બધા એક ડિપાર્ટમેન્ટ પકડી લો તો બીજા કોઈની જરૂર પડે? ભલે તમે માણસો રાખો બધું હેન્ડલ કરવા માટે. આવા તો મેં ભાવનગરના બહુ ફેમિલી જોયા છે કે જોઈન્ટ ફેમિલીમાં હતા, એના લીધે આજે એ બહુ સારા એવા લેવલ ઉપર છે. ઓકે. તમે ગોવિંદ કાકા જોઈ લો, બરોબર, સવજી કાકા જોઈ લો, એ બધાના ફેમિલી એકવાર તમે જોજો કેટલા છે. મને 2-3 ચહેરા યાદ તરત જ આવી ગયા કે હા યાર આમની વાત તો આ વસ્તુ છે ને તમે બહુ ડીપલી વિચારો. હા એ જ હું એ જ વિચારતો હતો. તમને આવા ઘણા દાખલા મળશે કે બહુ સારા લેવલ પર છે પણ જોઈન્ટ ફેમિલી અને જોઈન્ટ ફેમિલીમાં છે. કરેક્ટ. બધાની વાત નથી પણ છે, મેજોરિટી છે. હા છે. એનું રીઝન છે કે આપણે પોતે ધંધામાં હોય ને એટલે આપણને ખબર હોય કે આપણું કામ છે ને આપણે કરવાનું જ છે. બધાના માઇન્ડસેટ એવા ન હોય. અને બીજી વસ્તુ એ છે કે વાત આવે લેડીઝની, દીકરીની, તો હવે સમય બધો ગયો કે તમે ઘરની બહાર નહીં નીકળવા દેવાનું, ઘરે રહેવાનું, ઘરે જે કામ થાય કરવાનું. એ બધા છે ને માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે લોકોના. ઓકે. ધીરે ધીરે થઈ રહ્યા છે.
અને એ થવાય જોઈએ. બરોબર, એનું તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું. મુકેશભાઈ અંબાણીનું ફેમિલી, એની છોકરી છે ઈશા અંબાણી, બરોબર, તો એ પોતે 3 થી 4 કંપની હેન્ડલ કરે છે. જેમ કે શાયદ જીઓ એના હાથમાં છે, બરોબર. એટલે નારી શક્તિ છે ને, એ આપણે જે નારી શક્તિ કરીએ ને, હકીકતમાં એની શક્તિ બહુ અલગ છે. કરેક્ટ. એ 100%ની વાત છે. એટલે તમારો ધંધો હોય ને તો તમે તમારા દીકરા દીકરીને ઇન્વોલ્વ કરો એમાં, બરોબર. દીકરી હોય તો દીકરીને ઇન્વોલ્વ કરો, હું તો એમ કહું છું. અને બહુ જરૂરી છે કરવું. આ થોડોક તમને અલગ ચેન્જ દેખાશે. હા, કાલ સવારે કેવી સિચ્યુએશન આવે કોને ખબર. હું જે ધંધામાં હતો ને એ ધંધામાં એક વખત એવી સિચ્યુએશન આવી કે એક શોરૂમ હતો, બરોબર. હવે એક ભાઈ હતા, ભાઈનું નામ તો અત્યારે હું નહીં લઉં, પણ એ અચાનક એક્સપાયર થઈ ગયા. તો શોરૂમ ચલાવવાની જવાબદારી એના વાઈફ માંથી આવી ગઈ. હું એટલે ઇન્વોલ્વ કરવાનું કહું છું કે કાલ સવારે ગમે તેવી સિચ્યુએશન આવે ને, તમારું કામ ક્યારેય છે ને અટવાય નહીં, તમે બધું ઇઝીલી હેન્ડલ કરી શકો. અને હવે એવું કઈ છે જ નહીં, આ તો ગુજરાત છે એટલે. બાકી તમે ગુજરાતને છોડો ને, તમે બોમ્બે જાઓ, અહીંથી દૂર ક્યાંય નથી જવાનું, બરોબર. 70 રૂપિયાની ટિકિટ લેવાની, કેટલાની? જનરલ ટિકિટ લેવાની. રાઈટ. હા, અમે બધું કરી ચૂકેલા. તમારી પાસે પછી કેવા પૈસા છે એની ઉપર ડિપેન્ડ કરે. હંમેશા વ્યવસ્થિત જગ્યાએ જવાનું, સારો ડબ્બો લેવાનો, સારી સીટ લેવાની, 2 ટાયર એસી લેવાની, એમાં જ જવાનું. પણ આ રોડ તમારે આ લાઈફે જીવવાની. 70 રૂપિયાની ટિકિટ લીધી, અમે ક્યારેક હાથે રહીને લઈએ ભાઈ જનરલ ટિકિટ. અમારી પાસે હોય પૈસા તોય તે મજા આવે છે. એ જનરલની અલગ મજા છે. બધી વસ્તુનો એક્સપિરિયન્સ, બધી વસ્તુનો કરી લેવાનો. 70 રૂપિયાની ટિકિટ લઈને તમે બોમ્બે ગયા, પણ ત્યાં તમે જોવો, આપણે દીકરીની વાત હાલતી હતી ને, ત્યાં બહુ અલગ કલ્ચર છે. અને બહુ રાતે 12 વાગે છે ને છોકરી એકલી જોબ ઉપરથી ઘરે જાતી જોવા મળશે. એક્ઝેક્ટલી, કરેક્ટ. જેટલી છોકરીઓ તમને ટ્રેનના સ્ટેશન પર જોવા મળશે ને, એ બધા લોકોને પૈસાની જરૂર નથી. તમે સમજી લેજો, બહુ એક ડીપલી અને વિચારવા જેવી વાત છે. હું સમજી ગયો. હા, 100 છોકરી તમને દેખાશે ને તો કદાચ 60 થી 70 લોકોને જરૂર છે પૈસાની, પણ એમાંય 30 છોકરી એવી છે, 30 દીકરીઓ એવી છે જેને પૈસાની જરૂર નથી, પણ જોબ કરે છે. મેં તમારી ઘણી બધી રીલ્સ જોઈ છે, તમે લેડી સ્પેશિયલની બહુ વાત કરો છો. આજે હું તમને પૂછું, પહેલાના વિશાલભાઈ, એટલે લગ્ન પહેલાની વાત કરું છું, એ વિશાલભાઈ, બેચલર વિશાલભાઈ, પ્લસ હવે તમારા લગ્ન થઈ ગયા છે, એ વિશાલભાઈમાં કઈ ફરક દેખાય છે લેડીઝના આવવાથી? બહુ ફરક છે, ઘણો બધો. મારા બા છે ને, દાદી, એને મને કેવું કીધું ખબર એકવાર, કે નથડી વાળા ગુરુ આવે ને એટલે ભલભલા માણસ સીધા થઈ જાય. એટલે એકવાર મેરેજ કરાવી દો ને એટલે બાબલો એકદમ રિફ્રેશ થઈ જાય છે. એટલે મારામાં ફરક એ છે કે પેલા છે ને જવાબદારી આપણે નહોતા લેતા, બરોબર. બધા એવા જ હોય, નાની કઈ કોઈ પણ જરૂરિયાત હોય ને તો આપણે કોકની ઉપર ડિપેન્ડ રહેતા. પછી ટાઈમે ઘરે નહીં આવવાનું, ભલે આપણે જે જગ્યાએ હોય તે વ્યવસ્થિત જગ્યાએ જ હોય, બરોબર. પણ મેરેજ નો થયો એટલે એવું કે ભાઈ આપણે થોડુંક નો ટાઈમ આવે ચાલે એવું હોય. પણ એ બધું મેરેજ થાય ને એટલે બધું ચેન્જ થઈ જાય. તમે ટાઈમે ઘરે પહોંચી જાઓ, પછી ઓટોમેટિક તમે જવાબદારી લેતા શીખી જાઓ, ફેમિલીને ટાઈમ આપતા શીખી જાઓ, બધી વસ્તુ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, એટલે મેં સાંભળ્યું છે, મારે ધ્યાન નથી, મેં સાંભળ્યું છે કે બોલતા શીખી જાઓ, તમે વાત કરતા શીખી જાઓ, વાત કરતા આવડે. આમ ચીડચીડો સ્વભાવ થોડો ઓછો થઈ જાય તમારો. એવું થયું છે તમારી સાથે? કારણ કે આમાં છે ને મેરેજ પછીની લાઈફ કેવી હોય ખબર? કે સમજો વાઈફ હોય, મારી વાઈફ જ છે, તો ક્યારેક ગુસ્સો કરે, બરોબર, પછી ક્યારેક પ્રેમ આવતો હોય, એટલે તમે બે સિચ્યુએશન ટેકલ કરતા શીખી જાઓ. ખાલી ગુસ્સો વાળો સ્વભાવ તમારો ન રહે અને ખાલી પ્રેમ વાળો ન રહે, તમે બધી સિચ્યુએશન હેન્ડલ કરતા શીખી જાઓ. રાઈટ. બહુ નાજુક સ્વભાવની લેડી છે ને, બહુ નાજુક સ્વભાવની હોય. તમે ખાલી 10% ના થાવ ને એટલે એ 100% તમારી થઈ જાય, પણ 10% તમારે થાવવું પડે એનું. રાઈટ. તમને ભાઈ, તમે આઈ થિંક છે ને બંને જનરેશનમાં બહુ સારી એવી રીતે કનેક્ટ થાવ છો. હું તમને હવે તમારા થોડા સિક્રેટ્સ કહું કે તમે કઈ રીતે ઉપર આવ્યા સોશિયલ મીડિયામાં, કે તમે છે ને બંને જનરેશન સાથે બહુ સારી એવી રીતે અટેચ થાવ છો.
ઓકે કે જૂનના લોકો અગર તમારી જોડે બેસે, તમારી બાજુમાં બેસે તો બી મજા આવે, અને આજની જનરેશન બી તમારી બાજુમાં બેસે ને તો બી એમને મજા આવે, કારણ કે ફ્લેક્સિબલ સ્વભાવના કારણે. શરૂઆતમાં આપણી વાત થઈ એ પ્રમાણે. એટલે ઇન શોર્ટ છે ને, હું જે વ્લોગ બનાવતો ને, હા, એ નાના છોકરા 5-7 વર્ષના છોકરા હોય ને, બાળક હોય, એ બાળક જોવે, બરોબર, પછી 20-25 ની ઉંમરના લેડીઝ જેન્ટ્સ જોવે, મેરેજ થઈ ગયેલા હોય જોવે, અને દાદા દાદી જોવે. અને પછી એનાથી મોટી વસ્તુ એ છે કે આ બધી વસ્તુ બધાની સાથે કનેક્ટ થાય. ફેમિલી વ્લોગ એનો તો ફેમિલી વ્લોગ કહેવાય. તમે ફેમિલીને કેવી એન્જોય કરાવી શકો છો. અને આપણા હરેક વ્લોગ એવા હોય કે સમજો અહીંયા બેઠા છીએ, એક સાથે આખું ફેમિલી બેઠું જોવા માટે, તો 0 થી લઈને પૂરો થાય ત્યાં સુધી આખો વ્લોગ જોઈ શકે. ક્યારેય કોઈ પણ વ્લોગ તમે ખોલીને જોઈ લો એટલે બધી તમારી સાથે વાતો રિલેટ થતી હોય. અને હા, અને કહે ને કે વ્યવહાર બારની વાત આપણી પાસે ન હોય. ક્યારે એવું ન બને કે અમુક એવી 30 સેકન્ડની ક્લિપ આવી જે બાળકો નથી જોઈ શકતા, એવું ક્યારે બન્યું નથી. આખા વ્લોગ બધા લોકો જોઈ શકે. રાઈટ. આપણે ટોપિકથી થોડા ભટકી ગયા, પણ આપણે અત્યારે લેડીઝને જ વાત કરીએ. ઓકે, આગળ લવની જે આપણે વાત કરતા હતા કે લેડીઝ તમારા જીવનમાં આવે ને પછી આટલો ચેન્જીસ આવે. ઓકે, એટલે વાત હું એવું કરતો હતો કે તમે જૂની જનરેશન અને નવી જનરેશન બંને સાથે અટેચ થઈ ગયા છો. તમને ખબર પડી ગઈ છે, પિન પોઈન્ટ એક દુખતી નસ કહેવાય ને પકડાઈ ગઈ છે કે આમને આ ગમે છે ને આમને આ ગમે છે, આપણે આવી રીતે રહેવું. રાઈટ. પહેલાના પ્રેમમાં અને આજના પ્રેમમાં તમને તફાવત શું દેખાય છે? થોડોક ને વધારે તો વધારે ક્યાંક એવો તફાવત કંઈ દેખાય છે કે મેં જ્યારે લગ્ન કર્યા ત્યારે કંઈક આવું હતું ને હવે થોડુંક આવું થઈ ગયું છે કલ્ચર? મેં મેરેજ કર્યા ને એના 2 વર્ષનો ટાઈમ થયો, એટલે 2-4 વર્ષમાં તો બહુ લાંબો ડિફરન્સ ન પડે. હા, પણ આપણે જો ડિફરન્સની વાત કરવી હોય આજનો, ઓકે, એટલે થોડા વર્ષો પહેલા છે. અચ્છા, સોરી, મેં કીધું બહુ જૂના તમારા લગ્ન થઈ ગયા. નહીં, 2 વર્ષ જ થયા છે. ઓકે, હા. પણ ઈ પહેલાના પ્રેમમાં ને અત્યારના પ્રેમમાં ફરક છે, અને ઘણો બધો ફરક છે. સોશિયલ મીડિયા આવતા છે ને, પ્રેમ સસ્તો થઈ ગયો છે. બહુ ડીપલી વાત છે, તમે સાંભળજો. સસ્તા પ્રેમનો મતલબ એ છે કે લોકોનો એવો સ્વભાવ થઈ ગયો છે કે ઇન્સ્ટાગ્રામના મેસેજ ગમે તેને કરી દેવા, ગમે તેના રિપ્લાય મેસેજ આવે તો એને રિપ્લાય આપી દેવા, લોકો સાથે તરત એટેચ થઈ જવું. આ વસ્તુ છે ને પ્રેમમાં ન હોવી જોઈએ. એવું શક્ય નથી કે પ્રેમ તમને બહુ ટૂંક સમયમાં થઈ જાય. 2-5 દિવસમાં, અઠવાડિયામાં, મહિનામાં પ્રેમ થઈ ગયો, એ શક્ય નથી. અને જો એવું થાય તો એને પ્રેમ ન કહેવાય. અગેન થોડું સ્ટોપ કરું છું. બહુ સુંદર વાત એક મને સંજય રાવલ જે સર છે ને એ કહે છે, મારા ખૂબ ગમતા વ્યક્તિ છે. ઓકે, ફેવરેટ વ્યક્તિ, મસ્ત બોલે છે, એમની પણ બોલી મજા આવે એવી છે. પહેલી નજરનો પ્રેમ કે કોને કહેવાય ખબર છે? પહેલી નજરનો પ્રેમ આમ કહે ને કે આમ હું આને જોયું અને પ્રેમ થઈ ગયો અને ગમી ગઈ ના, તે એ પ્રેમ નથી. માના જ્યારે પેટમાં બાળક હોય ને અને માં ગોદડી તૈયાર કરીને રાખે ને, એનું મોઢું જોયા વગર કે બાળક છે કે બાળકી છે, એ કેવો છે, કેવી છે, સંભળાય છે, ગુંગો છે, બેરો છે, અને સ્ટીલ ગોદડી તૈયાર કરીને રાખે ને ફૂલ તૈયારી કરીને રાખે ને કે આવશે ત્યારે એની આવી રીતે સંભાળ કરીશ, એને કહેવાય કે પહેલી નજરનો પ્રેમ. તમે જોયું પણ નથી એ પાત્રને, 100%, અને સ્ટીલ તમે અનુભવી શકો છો કે યસ યુ આર ધ વન. આખી દુનિયાનો સૌથી નિસ્વાર્થ પ્રેમ હોય ને તો એ માનવ પ્રેમ છે. તમે એની આરે લડો, ઝઘડો, પણ છેલ્લે છે ને તમારે માના ખોળા સિવાય તમારો કંઈ ઉદ્ધાર નથી. જે છે આ દુનિયામાં માં જ છે, અને માથી વધારે છે ને પ્રેમ કોઈ ન કરી શકે. આ એક ફેક્ટ વાત છે કે દુનિયામાં માથી વધારે પ્રેમ કરવાવાળું બીજું એવું કોઈ વ્યક્તિ છે જ નહીં. એક થોડીક અહીંયા આપણે કડવી વાત કરીએ કે બીજા બધા છે ને આપણું સ્ટેટસ જોશે, પૈસા જોશે, આપણે કોણ છે ને એ જોશે કે તું ભાઈ ચલ ભલે જે હોય તે પણ કમાય છે, કઈ સ્ટેટસ છે, કઈ ઇજ્જત છે, કઈ કામ ધંધો છે, કોઈ દોસ્તારો છે, એવું બધું જોશે. અને માને કંઈ જોતું જ નથી, કંઈ નથી જોતું. એ જ સૌથી મજા આવી એવી વાત છે કે તું કાંઈ ના કરતો બી ચાલશે, સ્ટીલ એ જમવાનું બનાવીને રાખશે કે કંઈ નથી કરતો ને કંઈ વાંધો નહીં, જમી લે, ચાલ હવે ટાઈમ થઈ ગયો છે તારો. તમે છે ને થાકી ગયા હોય અને ખોટું ખાલી નોર્મલ આરામ કરવા માટે બેડ ઉપર સૂતા હોય ને,
તોય પૂછવા આવે કે ભાઈ બેટા તારી તબિયત કેમ છે, બરોબર બધું ઓકે છે ને, એનું નામ માં. કરેક્ટ. તમારે 2 રોટલી જોતી હોય ને તમને પરાણે 3 ખવડાવે, એનું નામ માં. કોઈ પણ સ્વાર્થ વગર. કેટલા ટાઈમથી ઓડિયન્સ એવી રીતે આમ એક કહેવાય ને કે ડૂહો ભરાયેલો હતો કે ભાઈ કયો તમે આમ કે કયો, એટલે આજે બધું જ આપણે ખોલી નાખ્યું. સૌથી બેસ્ટ વસ્તુ અને કંઈક શીખવા મળ્યું ને આખા એપિસોડમાંથી તો હું આ જ શીખ્યો કે હેન્ડલ કેવી રીતે કરવું. તો યસ વિશાલભાઈ, થેન્ક યુ સો વેરી મચ આવવા માટે અને અમારું આમંત્રણ સ્વીકારવા માટે. બાય ધ વે, જેને ના ખબર હોય, આમ તો ખબર જ હશે બધાને કે એમનો ફર્સ્ટ એવર પોડકાસ્ટ છે. એ બહુ થોડાક નર્વસ હતા કે કેમ કરીશું, શું કરીશું, પણ કેવું લાગ્યું ઓવરઓલ? તમારો એક્સપિરિયન્સ શેર કરો, કેવો લાગ્યો? સૌથી પહેલા તો અહીંયા બોલવા માટે દિલથી થેન્ક યુ. તમારો આવવા માટે દિલથી થેન્ક યુ. અને છે ને મને એવું હતું કે કેવા ક્વેશ્ચન હશે, આપણે શું આન્સર આપશું, પણ શું છે આપણે પ્રિપેર ન હોઈએ, એટલે જે કંઈ નીકળે ને બધું અંદરથી નીકળવાનું હોય. રો કન્વર્ઝેશન. હા, એટલે બહુ સારી રીતે વાતચીત થઈ અને મને પણ થોડો ખુલવાનો મોકો મળ્યો, કારણ કે આજે અમારા સબસ્ક્રાઈબર તો બધા જે વેઇટ કરતા હતા આટલા ટાઈમથી, તો એ લોકોને તમને આન્સર મળી ગયો કે કયા હિસાબે. રાઈટ. અને એ વસ્તુ એકદમ અનપ્લેન્ડ હતી, જેન્યુઇનલી મતલબ હું કહું છું કે અનપ્લેન્ડ હતી. મેં બી એવું મગજમાં નહોતું રાખ્યું કે એમણે બી એવું મગજમાં નહોતું રાખ્યું, પણ સિરિયસલી એ આ બધી વાત આપણે સાંભળીને એવું લાગે કે બહુ રો અને રિયલ કન્વર્ઝેશન થઈ છે. બહુ એવી કન્વર્ઝેશન થઈ છે કે યંગ જનરેશન એકદમ જ જે ગ્રોઈંગ ફેઝમાં, જે મેં કીધું એમ 17-18 વર્ષના જે છોકરાઓ અને છોકરીઓ છે ને, એમને બહુ બધું શીખવા મળશે આઈ થિંક આ પોડકાસ્ટ જોઈને, વાતોથી, એક્સપિરિયન્સથી, સ્ટોરી ટેલિંગથી. તો આખો એપિસોડ જોજો. ડાયરેક્ટ તમે કોઈ રીલ જોઈને આવી ગયા હોય તો સીધો નહીં આવી જતા, બહુ મજા આવશે. જેન્યુઇનલી આખો એપિસોડ જોજો. જેને જોયો છે એના માટે ખૂબ ખૂબ આભાર. આપણો આખો આજનો એપિસોડ જોવા માટે ખૂબ જ ખાસ ગેસ્ટ હતા, ખૂબ જ ઇનસાઇટ્સ વાત કે જે કહેવાય ને કે 100 લોકોમાંથી 1 લોકોના જીવનમાં જે વસ્તુ થાય ને એ વસ્તુ આજે ખુલીને એમણે કીધી છે. તો યસ, થેન્ક યુ સો વેરી મચ આવવા માટે અને આજનો ખૂબ ખાસ એપિસોડ કરવા માટે. મિક્સ કોમ્બો હતો અગેન હું કહું છું. તો જોજો આખો એપિસોડ. બાકી મળીએ છે એક નવા એપિસોડ સાથે. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન કે નેક્સ્ટ કોણ ગેસ્ટ જોઈએ છે. આપણે લાવવાની એમને પૂરેપૂરી ટ્રાય કરશું. અને આજે તમે આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિશાલ બલ્લરભાઈ. થેન્ક યુ. કેવો લાગ્યો? મજા આવી? એકદમ જોરદાર. થેન્ક યુ. બસ તો પછી